નમસ્કાર સારસ્વત મિત્રો, પરીક્ષાના પેપરની ગુણ સ્લીપ ગુણપત્રકની ફાઇલ આપની સમક્ષ લાવી રહ્યો છું. આશા છે આ પણ આપને ખૂબ ગમશે. ફાઇલના ઉપયોગમાં વાત કરીએ તો આપ જોઈ શકો છો એમ ફ્રન્ટ પેજ ઉપર અહીંયા મેઇન પેજ ઉપર જશો, બટન ઉપર ક્લિક કરીને એટલે અહીંયા આપેલી સૂચનાઓ જે છે આપણે વાંચી લેવાની છે અને વિડીયોની લિંક આપને ફાઇલની ડેટા પેજ અહીંયા લિંક મળી જશે, એના પર ક્લિક કરીને આપે વિડીયો જોઈ લેવાનો છે. ત્યારબાદ ડેટા એન્ટ્રી પેજ પર ક્લિક કરતા અહીંયા પીળા કલરના કોલમમાં જે માહિતી માંગી છે આપણે ભરવાની છે અહીંયા, અને ત્યારબાદ વિષય પ્રમાણે ગુણપત્રક મતલબ માની લો ગુજરાતીમાં આપણે જવું છે તો જે તે વિષયના ગુજરાતી ઉપર ક્લિક કરશો એટલે ગુજરાતીના પેજ પર આવી જશો. અહીંયા જે નોંધ આપી છે એ પણ આપ એકવાર વાંચી લેશો તો આપને ખૂબ સરળતા થઈ જશે. એવી રીતે પરત જઈને એ જ વિષયના માની લો કે ગુજરાતી વિષયના આપણે વર્ગીકરણ પેજ પર જવું છે, એનાલિસિસ પેજ પર જવું છે તો આપણે અહીંયા જઈ શકો છો ને અહીંયા આપને ગ્રાફિક સાથેની ખૂબ સરસ મજાનું એનાલિસિસ ઓટોમેટિક મળી જશે. જે તે પેજમાં આપ ધ્યાન રાખવાનું છે કે અહીંયા જે તે પ્રશ્ન પ્રમાણે મેળવેલા ગુણ છે અહીંયા પીળા કોલમમાં લખશો એટલે ઓટોમેટિકલી ઉપર જે પ્રશ્નક્રમ છે એ આપમેળે આવી જશે. એ હાઇલાઇટ પણ આ રીતે કર્સર રાખશો એટલે થઈ જશે અને એ લખશો એટલે કે જેટલા પ્રશ્નો હશે એટલી રોની અંદર આપણે માર્ક્સ એન્ટ્રી કરશો. ત્યારબાદ આપ જોઈ શકો છો કે નીચે પ્રશ્ન પ્રમાણે મેળવેલ સરેરાશ ગુણ અને એની ટકાવારી જે છે એનાલિસિસ અહીંયા થઈને આવી જશે અને એ આપ સરસ મજાની રીતે પ્રિન્ટ આઉટ પણ મેળવી શકશો. દરેક ધોરણ માટે અહીંયા ધોરણ 8 માટેની ફાઇલ છે, એવી રીતે ધોરણ 6, 7 એવી રીતે ધોરણ 3 થી 5 માટેની અલગ અલગ ફાઇલો છે જે આપે એ ફાઇલો અલગ અલગ યુઝ કરવાની છે. જે તે વિષયના પેજમાં જઈને આપે જે તે વિષયનું એનાલિસિસ જોવું હોય તો સીધા ગુજરાતીનું તો ગુજરાતીમાં જઈને આપ જોઈ શકો છો, ગણિત તો ગણિતમાં માર્ક્સ નાખ્યા પછી ગણિતનું પણ જોઈ શકો છો. એવી રીતે આપ દરેક વિષયના ગુણ સાથે સાત વિષય છે અહીંયા 6 થી 8માં તો સાથે સાત વિષયના ગુણ આપ નાખી દો. પછી બધા વિષયનું એક એકંદર પેજ આપણે જોવું હોય કે ભાઈ દરેક વિષયમાં 80માંથી મેળવેલા ગુણ કેટલા છે તો એ પણ અહીંયા જનરેટ આવી જશે અને એનું એકંદર વિષયનું એનાલિસિસ જે છે એ પણ આપને અહીંયા સરસ મજાના ગ્રાફિક સાથે મળી જશે ને એ આપ પ્રિન્ટ આઉટ પણ લઈ શકશો. તો આશા છે આપને ઘણી બધી માહિતી મળી ગઈ હશે, ફાઇલ વિશે સમજણ મળી ગઈ હશે. તો આ ફાઇલનો ઉપયોગ આપે લેપટોપ અથવા કોમ્પ્યુટરની અંદર જ કરવાનો છે. ફાઇલને મોબાઈલમાં બિલકુલ ઉપયોગ કરવાનો નથી અને આ ફાઇલની સાથે સાથે વિડીયો લિંક મને ડિસ્ક્રિપ્શનમાં હું ફાઇલમાં જે ફોન્ટ યુઝ કર્યા છે એની લિંક આપને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી આ ફોન્ટ ડાઉનલોડ કરી અને એ જે તે લેપટોપ અથવા પીસીમાં ઇન્સ્ટોલ કર્યા બાદ જ ફાઇલનો ઉપયોગ કરશો તો એનું માર્જિન જળવાઈ રહેશે, પેજ આકર્ષક લાગશે અને પ્રિન્ટ આઉટ પણ સરસ નીકળશે. આપ જોઈ શકો છો કે અહીંયા ડેટા પેજના જે સૂચના પેજ છે એના ઉપર બધી વિગતો આપેલી છે. ત્યારબાદ વિષય પ્રમાણે આપને ખ્યાલ આવી ગયો હશે. ખૂબ સરસ મજાની માહિતી આપી છે. એ રીતે માહિતી ભરતા જશો જે તે અહીંયા જોઈ શકો છો કે જો કોઈ વિદ્યાર્થીના ગુણ જે છે એના પ્રશ્ન ગુણ કરતા દાખલા તરીકે 5 પ્રશ્નો ગુણ અને 6 ગુણ અપાઈ ગયા હોય તો એ ઓટોમેટિકલી લાલ કલરથી હાઇલાઇટ થઈને આવી જશે એટલે આપને ભૂલ પણ તરત જ ધ્યાન આવી જશે. જે તે બાળકો છે એન્ટ્રી કર્યા પછી ફિલ્ટર બટનની જે સિસ્ટમ છે મારી દરેક ફાઇલમાં જે આપેલી હોય છે એ પ્રમાણે અને અહીંયા આપ જોઈ શકો છો કે પૂર્વ ગુણમાંથી જે મળેલા ગુણ છે 80માંથી એના 40 પ્રમાણેના ગુણ ઓટોમેટિકલી અહીંયા ગણતરી થઈને આવી જશે. તો આશા છે આપને ખૂબ ઉપયોગી માહિતી આ વિડીયોના માધ્યમથી મળી ગઈ હશે. તો